સુરતમાં પ્રતિબંધિત સમયમાં બેફામ દોડતી ટ્રકે મોપેડ સવાર બે યુવતીઓને અડફેટે લેતા એક યુવતીનું મૃત્યુ નિપજ્યું છે। સુરતના મોટા વરાછા લેકવ્યુ ગાર્ડન પાસે પ્રતિબંધિત સમયમાં બેફામ દોડતા ટ્રક ચાલકે મોપેડ ઉપર પસાર થતી બે બહેનોને અડફેટમાં લેતા 22 વર્ષીય યુવતીનું મોત નિપજ્યું હતું। ડમ્પર ચાલકે યુવતીને અડફેટે લેતા મોત નિપજ્યું હતું। માતેલા સાણની જેમ બેફામ દોડતા ટ્રકે મોપેડ સવાર યુવતીઓને સાઈડમાંથી કટ મારતા બંને રસ્તા ઉપર પટકાઈ હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા। ડમ્પર ચાલક અકસ્માત સર્જી નાસી છૂટ્યો હતો, જેથી પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી હતી। પોલીસના ટેકનિકલ સર્વેલન્સના ડ્રાઈવરની નવસારી તરફ નાસી ગયો હોવાનું સામે આવ્યું હતું, જેથી પોલીસે આરોપીની ધરપકડ કરવા માટે ટીમ મોકલી હતી। પોલીસે ડમ્પરના ડ્રાઈવર હસમુખ ઓડની ધરપકડ કરી હતી। હાલ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। ગઈકાલ તારીખ 17/3/24ના બપોરના કલાક 12 વાગ્યાના અરસામાં મોટા વરાછા વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિર પાસે લેક ગાર્ડનની બાજુમાં રોડ ઉપર એક ડમ્પર ચાલક અને એક એક્ટિવા ચાલક બેન વચ્ચે અકસ્માત થયેલ હતો, જ્યાં એક્ટિવા ચાલક બેનને ગંભીર ઇજાઓ થતાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હતા, જ્યાં તેમને ફરજ પરના ડૉક્ટરોએ મૃત જાહેર કરેલ હતા। જે આધારે આ એક્ટિવા ચાલક બેનના ભાઈ મયંકભાઈ જગદીશભાઈ કોટડિયા નાઓની અકસ્માતની ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ લઈ ને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ બાદ ડમ્પર ચાલક પોતે ગભરાઈ ગયેલ હોય સ્થળ પરથી ભાગી ગયેલ, જેને ટેકનિકલ સોર્સિસના આધારે નવસારી ખાતેથી પકડી પાડવામાં આવેલ છે અને તેઓને અત્રે લાવી મેડિકલ ચેકઅપ કરાવી તેઓનો બ્લડ રિપોર્ટ કરાવી કલાક 22:00 વાગે ગુનાના કામે અટક કરવામાં આવેલ છે।